નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ફાર્મ હાઉસ પર બનેલી એક ઘટના વિશે। આર્યન, તને ખબર છે ને, લગ્નના એક જ વર્ષ બાદ તે શું પરાક્રમ કર્યું હતું અને નેહાએ શું રિએક્શન આપ્યું હતું? ભાવિનીએ બોમ્બ ફોડ્યો। સાંભળને આર્યન, આ વખતે હોળીની પાર્ટી આપણે વિકાસના ફાર્મ હાઉસ ઉપર કરીએ। આપણા ફાર્મ હાઉસમાં થોડું રિપેરિંગનું કામ છે। રવિવારની આરામદાયક સવારનો આનંદ માણી રહેલા આર્યનના હાથમાં ચાનો કપ પકડાવતા નેહા બોલી, ભલે, તમે લેડીઝ જે નક્કી કરો તે, અમારે તો સ્વિમિંગ પુલમાં જ પડ્યા રહેવાનું છે। અમને તો કોઈને પણ ત્યાં ફાવશે। આર્યન બેફિકરાઈથી કહ્યું અને હસી પડ્યો। નેહાના ચહેરા ઉપર પણ સ્મિત આવી ગયું। નેહાએ પોતાની રીતે બધું જ નક્કી કરી લીધું। હોળીના દિવસે રાત્રે બધા વિકાસના ફાર્મ હાઉસ પહોંચી ગયા। અમદાવાદથી કલાકના અંતરે હતું, તેથી ખાસ તકલીફ પડી નહોતી। રાત્રે વિકાસના ફાર્મ હાઉસમાં પુરુષોની બિયર અને દારૂની મહેફિલ, પત્તા અને પોકરની મહેફિલ જામી ગઈ। છોકરા એમની રીતે રમતા હતા અને લેડીઝ એમની રીતે એન્જોય કરતી હતી। પરોઢિયા સુધી બધું ચાલ્યું અને બધા પછી ઊંઘી ગયા। સવારે મહારાજે બધાને જગાડ્યા અને ચા નાસ્તો કરીને બધા સ્વિમિંગ પુલમાં જઈને પીડ્યા। છોકરાઓ ગાર્ડનમાં રંગ અને પિચકારીની મજા માણતા હતા। બીજી તરફ તેમના માતા પિતા સ્વિમિંગ પુલમાં આનંદ કરતા હતા। આ આનંદની સાથે સાથે વિકાસે આ વખતે ભાંગની મહેફિલ રાખી હતી। વિકાસે બધાને આગ્રહ કરીને ભાંગ પીવડાવી। ધીમે ધીમે ભાંગનો નશો ચડવા લાગ્યો અને બધા બેકાબુ થવા લાગ્યા। ભાંગના નશામાં સૌથી વધારે ખરાબ હાલત સમર્થની થઈ હતી। તેને થોડી વધારે જ ચડી ગઈ હતી। તે નાના છોકરાઓ માટે બનાવેલા એ સ્વિમિંગ પુલમાં બેસીને હાથમાં પિચકારી લઈને હલેસા મારવા લાગ્યો હતો। બીજી તરફ સંકેતની પત્ની ઉર્વી તો હસ્યા જ કરતી હતી। કંઈક બબડે અને પછી હસવા લાગે। તેને જોઈને બાકીના પણ હસી પડે। નશાના આ રોમાંચ અને ઉન્માદ વચ્ચે એક ઘટના બની, જેની ખબર કોઈને નહોતી અને કદાચ થવાની પણ નહોતી। આર્યનનો એક મિત્ર કેવલ પાણી પીવા માટે રસોડામાં ગયો હતો। નશાના કારણે તેના પગ લથડિયા ખાતા હતા। તે પરાણે રસોડામાં પહોંચ્યો। ત્યાં પાછળથી નેહા પણ આવી। નેહા પણ ભાંગની અસર હેઠળ જ હતી। નેહાનું શરીર ભીંજાયેલું હતું। કપડાં શરીર સાથે ચોંટી ગયા હતા અને શરીરના તમામ વળાંકો દેખાતા હતા। કેવલ તો નેહાને જોતો જ રહ્યો। નેહાને પણ ભાન નહોતું કે તેની સામે કેવલ ઊભો છે અને તે આકર્ષાઈ રહ્યો છે। બંને જણા ઉન્માદમાં નજીક આવ્યા અને કેવલે તરત જ નેહાને પકડી લીધી। નેહાને એનાથી ઝાટકો લાગ્યો અને તેણે કેવલને વધારે મજબૂતાઈથી જકડી લીધો। પછી તો બંને જણા પાસેના જ બેડરૂમમાં જતા રહ્યા અને એકબીજામાં મદમસ્ત થઈ ગયા। સવારની બપોર થવા આવી પણ કોઈને ભાન નહોતું કે કોણ ક્યાં છે અને કેવી દિશામાં છે। સાંજે ભાંગની અસર ઓછી થઈ। મહારાજ અને તેમની ટીમે સૌને જગાડ્યા અને પહેલા ચા પાણી કરાવ્યા। બધા ભાનમાં આવીને પોતપોતાના જીવનસાથી જોડે ગોઠવાઈ ગયા। કેવલ અને નેહા વચ્ચે જે થયું તે કોઈને ખબર નહોતી, પણ કેવલને થોડો અંદાજ હતો। કદાચ તેના કારણે જ તે ચૂપ હતો। મજાક અને મસ્તી વચ્ચે બધાએ ડિનર કર્યું। રાત્રે પોતપોતાના ઘરે જતા રહ્યા। આ વાતને 5 વર્ષ પસાર થયા। વચ્ચે કોરોના કાળ આવી ગયો। અચાનક એક દિવસ મોટો ધડાકો થયો। વિકાસ, કેવલ, આર્યન, સુબોધ, ઉમંગ અને મિલાપ આ બધા જ મિત્રો મિલાપના ઘરે પાર્ટી કરવા ભેગા થયા હતા। ત્યાં નશામાં કેવલે 5 વર્ષ પહેલાની ઘટના ઉપરથી પડદો ખોલ્યો। આર્યન તો આ વાત સાંભળીને જ ગુસ્સે થઈ ગયો। આર્યને ત્યારબાદ કેવલ સાથે સંબંધ પૂરો થયાની વાત કરી
અને ત્યાંથી જતો રહ્યો. તે ઘરે આવ્યો અને નેહાને આ વિશે પૂછ્યું. નેહા તો ડઘાઈ ગયેલી હાલતમાં તેની સામે જ જોઈ રહી. નેહાને આ વાતની ખબર જ નહોતી. નેહાને જરાય અંદાજ નહોતો કે આવું કશું થઈ ગયું છે. આર્યને આ વિશે તેને બેફામ શબ્દોમાં સંભળાયું અને બંને વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંને એકબીજા માટે બેફામ બોલાવા લાગ્યા. તું એક પરપુરુષ સાથે ઊંઘીને આવે છે ને તને ખબર નથી? તું ખરેખર ડફોળ છે કે મને બનાવે છે. આર્યનનો અવાજ ઉગ્ર થઈ ગયો. આર્યન, મોઢું સંભાળ. તું જે કહી રહ્યો છે તેના વિશે મને કશી જ ખબર નથી. ત્યાં ભાંગના અને દારૂના નશામાં કંઈક થયું હોય તો મને જાણ નથી. તું તારી પત્ની સાથે વાત કરે છે, જરા મર્યાદા રાખ. નેહાએ શાંતિથી કહ્યું. મર્યાદા તે તોડી કાઢી. પેલા જોડે મજા કરી આવી અને મને આટલા વખતે ખબર પડે છે છતાં તું મને મર્યાદા શીખવાડે છે. પોતાના વરને છેતરીને પાછી શાહુકાર બનવા નીકળી છે. આર્યને કહ્યું. આર્યન, હવે તું થોડું વધારે જ બોલી રહ્યો છે. એક ત્રાહિત વ્યક્તિએ કહ્યું. એ તું સાચું માની રહ્યો છે અને મને કંઈ ખબર જ નથી, છતાં તું મારા ઉપર શંકા કરી રહ્યો છે. તેમ છતાં જો આવું થયું હોય તો હું તારી માફી માગું છું. મને ખરેખર કશું જ યાદ નથી, નેહા બોલી. આર્યન ત્યાંથી પગ પછાડતો જતો રહ્યો. નેહાએ આ મુદ્દે આર્યનના ખાસ મિત્ર વિકાસને ફોન કર્યો. તેણે સમગ્ર ઘટના વિશે પૂછ્યું અને કેવલે તેમને જે કહ્યું હતું તેના વિશે ખરાઈ કરી. વિકાસ મર્યાદામાં બધું બોલી શક્યો નહીં, પણ તેણે કેવલની વાતને સમર્થન આપ્યું. વિકાસ, મને ખરેખર ખબર નથી કે આવું કશું થયું છે. તો આર્યને સમજાવવા મુદ્દે તે 5 વર્ષે હવે બધું લઈને બેઠો છે અને છૂટા થવાની વાતો કરે છે. બાળકોનું શું થશે? નેહાએ કહ્યું. હું સમજાવું છું, તું ચિંતા ના કરીશ. અમે કાલે રજા છે તો સાંજે ડિનર પર આવીએ છીએ. તો આર્યનને કહેતી નહીં, ત્યાં આવીને જ વાત કરીશું, વિકાસે કહ્યું. બીજા દિવસે સાંજે વિકાસ અને તેની પત્ની ભાવિની નેહાના ઘરે પહોંચ્યા. છોકરાઓ બહાર રમવા જતા રહ્યા અને ચારેય વાતો કરવા લાગ્યા. આર્યને પોતાની નારાજગી અને નેહાએ પોતાની લાચારી વર્ણવી. આર્યન હવે છૂટાછેડાની જ રટણ લગાવીને બેઠો હતો. વિકાસ, નેહા કે ભાવિની કોઈની વાત તેને માનવી નહોતી. આર્યન, તું થોડું વધારે જ રિએક્ટ કરી રહ્યો છે. નશાની હાલતમાં ભૂલ થાય, સ્ત્રી હોય કે પુરુષ, જો ખબર હોય તો સ્વીકાર કરી લેવો જોઈએ અને ન હોય તો માફી આપી દેવી જોઈએ. ભાવિનીએ કહ્યું. સ્ત્રીઓ વાંકમાં હોય ત્યારે જ માફીની વાત આવે છે. પોતાનો પતિ કે પુરુષ વાંકમાં હોય તો કશું જ યાદ આવતું નથી. આર્યને કહ્યું. આર્યન, તને ખબર છે ને, લગ્નના 1 જ વર્ષ બાદ તે શું પરાક્રમ કર્યું હતું અને નેહાએ શું રિએક્શન આપ્યું હતું? ભાવિનીએ બોમ્બ ફોડ્યો. શું થયું હતું? વિકાસે કહ્યું. આ લોકોના મેરેજના બીજા જ વર્ષે અમારી કોલેજનું રિયુનિયન હતું લોનાવાલા. ત્યારે આ ભાઈએ પોતાની જૂની ગર્લફ્રેન્ડ ગ્રીષ્મા સાથે 2 દિવસ બહુ મજા કરી હતી. આ વાતની ખબર મહિના બાદ નેહાને થઈ હતી. ભાવિનીએ કહ્યું અને આર્યન નીચું જોઈ ગયો. આર્યન, તને તે દિવસે નેહાએ સરળતાથી માફ કરી દીધો. તે જ તેની ભૂલ હતી. તેણે ત્યારે જ છૂટાછેડા લઈ લેવા જેવા હતા. સંબંધનો પુલ વિશ્વાસથી જોડાય છે. તેણે તે દિવસે વિશ્વાસ ના કર્યો હોય અને તેને માફ ન કર્યો હોય તો તું આજે દાંપત્યના પડાવ ઉપર પહોંચ્યો જ ન હોત, ભાવિને કહ્યું. અને નેહાની આંખો ભીંજાઈ ગઈ. વાત સ્ત્રી કે પુરુષની નથી, વાત સંબંધની છે. ક્યારેય આપણા જીવનસાથી દ્વારા કોઈ ભૂલ જાણે અજાણે થઈ જાય તો તેમાં માફી આપવા જેટલી સભાનતા તો આપણામાં હોવી જ જોઈએ, વિકાસે કહ્યું. અને આર્યન એ ઊભો થઈને નેહાને ભેટી પડ્યો. બંનેની આંખોમાં આંસુ આવી ગયા. વિકાસ અને ભાવિનીના ચહેરા મલકાઈ ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આપણે આવા જ આગળના વિડીયોમાં.